અંકલેશ્વરના જનતાનગર ખાતે માલધારી સમાજ દ્વારા ભગવાન શાલિગ્રામ અને તુલસીનો વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। માલધારી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર ખાતે ભગવાન શાલિગ્રામને માતા તુલસીનો તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો, જેમાં ભગવાન ઠાકોરજીને તુલસી વિવાહનો પ્રસંગ યોજાયો, જેમાં ગોપાલનગરથી વરપક્ષ જાનૈયાઓ સાથે જનતાનગર ખાતે આવી પહોંચ્યો હતો અને તુલસી વિવાહમાં મંગલફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ ધામધૂમથી ઉજવાય છે અને તુલસી વિવાહમાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા। જય ઠાકર મિત્રો, આજરોજ તારીખ 12/11/2024 ના રોજ તુલસી વિવાહ નિમિત્તે ગોપાલનગર સોસાયટીથી અંકલેશ્વર ખાતે ગોપાલનગર સોસાયટીથી અમે જાન લઈ અને જનતાનગર ખાતે માલધારી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તુલસી વિવાહનું આયોજન કર્યું છે। તો અમે ગોપાલનગર ખાતેથી રાજપીપળા ચોકડી જનતાનગર ખાતે જાન લઈ વાતે ગાતે શ્રી કૃષ્ણ ભગવાનની જાન લઈને 5000ની સંખ્યામાં માલધારી સમાજ પધાર્યો છે। તો એમાં અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન છે અને સાથે શ્રી વૃંદા માતાના જે લગ્ન શ્રી કૃષ્ણ ભગવાન સાથે થયા હતા એ પરંપરાને જાળવી અને અમે આજે ચોથા દાયકા મતલબમાં કે 4 દાયકાથી અમે ગોપાલનગર ખાતેથી જનતાનગર જાન લઈને આવીને 4 દાયકાથી આ પરંપરાને અમારા વડીલોની પરંપરા મુજબ જાળવી રાખી છે અને તથા એમાં ભરૂચ જિલ્લાનો સમસ્ત માલધારી સમાજ તથા સર્વે સમાજનો અમને પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે। જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે કરણસિંહ, સત્યા ટીવી, અંકલેશ્વર।